फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, लास्ट टाइम मैं आपने प्रश्न पूछ्यो હતો કે અ પર્સન કેન નોટ બીકમ અ ડાયરેક્ટર ઇન મોર ધેન ખાલી જગ્યા પબ્લિક કંપનીઝ એટ અ ટાઈમ। એક વ્યક્તિ એક સમયે ખાલી જગ્યા જાહેર કંપનીઓ કરતા વધુમાં ડિરેક્ટર બની શકે નહીં। ઓપ્શન આપ્યા હતા 20 કંપની, 25 કંપની, 10 કંપની કે પછી 48 કંપની। તો ક્વેશ્ચન નંબર 10માં આપ સૌના મને કોમેન્ટમાં જવાબો મળ્યા છે અને આપ સૌએ બિલકુલ કરેક્ટ આન્સર આપ્યો છે। 10 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે। 10 કંપનીઓથી વધારે કોઈ વ્યક્તિ એક જ સમયે ડિરેક્ટર બની શકતો નથી અને એટલા માટે 10 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે। ફ્રેન્ડ્સ, ફરી આજે આપણે મળ્યા છીએ અને વાત કરવાના છીએ આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અને સબ્જેક્ટ કંપની લો વિશે। અને આજે આપણે પાર્ટ નંબર 2માં બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આ પરીક્ષા માટે તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે। તો ખાસ કરીને આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કંપની લોમાંથી કેવા પ્રકારના એમસીક્યુઝ તમને પૂછાઈ શકે છે, સાથે સાથે તમને ઇઝીલી પ્રશ્નોના જવાબ પણ આવડી જાય। અને બહુ જ અગત્યની વાત કે જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય। બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો। સૌથી પહેલો પ્રશ્ન છે, according to Companies Act 2013, any person who commits money to investment products with the expectation of financial return may be called as। કંપની અધિનિયમ 2013 મુજબ કોઈ પણ વ્યક્તિ કે જે નાણાકીય વળતરની અપેક્ષા સાથે રોકાણ ઉત્પાદનો માટે નાણાં મોકલે તેને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ શેર હોલ્ડર, શેરધારક, ઓપ્શન બી ઇન્વેસ્ટર, રોકાણકાર, ઓપ્શન સી સ્લીપિંગ પાર્ટનર કે ઓપ્શન ડી પાર્ટનર, ભાગીદાર। શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 1માં બહુ અગત્યનો પ્રશ્ન છે અને ખાસ યાદ પણ રાખી લેજો, પરીક્ષાની દ્રષ્ટિએ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું કે કંપનીઝ એક્ટ 2013ની વાત કરવામાં આવી અને નાણાકીય વળતરની અપેક્ષાએ રોકાણ ઉત્પાદનોમાં જે વ્યક્તિ નાણાં મોકલે અને આપણે શું કહીશું? પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ શું આવશે? બી આવી જાય, તેને આપણે શું કહીએ છીએ? ઇન્વેસ્ટર કહીએ છીએ। વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર। તો પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બી બનશે। તો આપણે એને ઇન્વેસ્ટર તરીકે ઓળખીએ છીએ, રોકાણકાર। પ્રશ્ન નંબર 2 જુઓ, વેધર ધી પ્રમોટર ઇઝ એન એજન્ટ ઓફ ધી કંપની। શું કોઈ પ્રમોટર કંપનીના એજન્ટ હોય છે? યસ, નો, કાન્ટ સે, નન ઓફ ધી અબોવ। શું આવશે સાચો જવાબ? આપના આન્સર મળવા જોઈએ મને। આ પ્રશ્નમાં બહુ જ અગત્યની વાતો થઈ રહી છે, ખાસ કરીને પ્રમોટરની વાત કરવામાં આવી કે કોઈ પ્રમોટર હોય તો શું એ કંપનીના એજન્ટ ગણાય? હા, ના, કંઈ કહી શકાય નહીં કે ઉપરોક્તમાંથી કંઈ નહીં। તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બી આવે, નહીં કહી શકાય। ઓકે, તો જે પણ કોઈ પ્રમોટર હોય એ કંપનીના એજન્ટ નથી। અહીંયા સ્પષ્ટ કરવામાં આવે કે કંપનીના એજન્ટ નથી અને એટલા માટે કોઈ પણ પ્રમોટર હશે કંપનીના એજન્ટ કહેવાશે નહીં। 2 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બની જશે, નો। મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્સ લઈને જઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનઃ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્સ। યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો। સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો। ફ્રેન્ડ્સ, આ જે 2 રેક છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો। અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે
કે જો તમે આ બેરેટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનઃ લો હાઉસે બહાર પાડી છે ને, જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ રાહ શાની જુઓ છો? જો તમારી પાસે બેરેક નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ બેરેટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ બેરેટ્સથી. પ્રશ્ન નંબર 3 જોઈએ. In which case it was held that the profit of the promoter shall be treated as secret. બહુ અગત્યની વાત છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ કેસ લો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ મેં પહેલાં પણ કહ્યું છે કે આવા કેસ લોઝ બહુ જ અગત્યના બની જતા હોય છે. પ્રશ્નો અહીંયાથી પૂછાય છે ને એટલા માટે આને લખીને પણ તમારે યાદ રાખી લેવો પડશે. કયો કેસ એવો છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રમોટરના નફાને ગુપ્ત ગણવામાં આવશે, પ્રમોટરને જે પણ કોઈ નફો થાય એ સિક્રેટ રહેશે? ઓપ્શન એ પટ્ટાભિરામ રાવ વિરુદ્ધ રામાનુજ જેનિંગ. ઓપ્શન બી લગુનાસ નાઇટ્રેટ કો વર્સિસ લગુનાસ સિન્ડિકેટ. ઓપ્શન સી ગ્લુસ્ટેઇન વર્સિસ માન્સ, કે પછી ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. શું આવશે સાચો જવાબ? તો એવો કયો કેસ કે જેમાં એવું કહેવામાં આવ્યું, એવું હેલ્ડ કરવામાં આવ્યું કે પ્રમોટરના નફાને ગુપ્ત ગણવામાં આવશે? તો સાચો જવાબ પ્રશ્ન નંબર 3માં બી આવશે. લગુનાસ નાઇટ્રેટ કંપની વિરુદ્ધ લગુનાસ સિન્ડિકેટનો આ કેસ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી યાદ રાખી લેજો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ કેસ લો છે કંપનીઝ એક્ટમાંથી. તો કંપનીઝ એક્ટમાં બહુ અગત્યનું કેસ લો બની જાય છે. કેસ લો હંમેશા મેં કહ્યું છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ને આને લખીને તમે યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 4 જોઈએ. Which section of the Companies Act 2013 provides for the change of name by a company? કંપનીઝ એક્ટ 2013ની કઈ કલમ કંપની દ્વારા નામ બદલવાની જોગવાઈ કરે છે? તો સીધે સાદો ક્વેશ્ચન છે, ખાસ કરીને ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકીએ કે કઈ કલમમાં પર્ટિક્યુલર કંપની નામ બદલવાની જોગવાઈ કરે છે. કલમ 13 સબસેક્શન 2, કલમ 13 સબસેક્શન 1, કલમ 13 કે કલમ 13 સબસેક્શન 3. શું આવે સાચો જવાબ? એટલું ક્લિયર છે કે કલમ નંબર 13માં આનો જવાબ છુપાયેલો છે. શું કરવું પડે? કંપનીઝ એક્ટ 2013ની કલમ નંબર 13 વાંચવી પડે, એનો સબસેક્શન 2 વાંચો, 1 વાંચો, 3 વાંચો, તો તમને જવાબ મળી જ જવાનો છે. 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે. જેવી તમે કલમ નંબર 13ની સબસેક્શન 2 વાંચશો, તમને ખબર પડી જશે આ કંપની દ્વારા નામ બદલવાની જોગવાઈ આપવામાં આવેલી છે, અને એટલા માટે 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જાય. પ્રશ્ન નંબર 5 જુઓ. Among the following, what is or what are the purpose of objects clause? જે કંપનીનો ઓબ્જેક્ટ ક્લોઝ હોય છે તેનો શું હેતુ છે? નીચે જણાવવામાં આવે છે ઓપ્શન, એમાંથી કયો હેતુ છે? ઓબ્જેક્ટનો શું હેતુ હોય? જ્યારે ઓબ્જેક્ટ ક્લોઝ આપવામાં આવે છે કોઈ કંપનીમાં, તેનો શું હેતુ હોય છે? ટુ ઇનેબલ ધી સબસ્ક્રાઇબર ટુ નોન ધી યુઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મની, કે સબસ્ક્રાઇબરને રોકાણના નાણાંનો ઉપયોગ ક્યાં થયો તે જાણવા માટે સક્ષમ બને. ટુ સર્વ ધી પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેરાતની સેવા કરવા માટે. ટુ પ્રોટેક્ટ ધી ક્રેડિટર, લેણદારોનું રક્ષણ કરવા માટે, કે પછી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 5ની વાત હોય અને કંપનીના ઓબ્જેક્ટનો હેતુ આપણને પૂછ્યો હોય, ઓબ્જેક્ટ ક્લોઝનો હેતુ, તો 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવશે, ઓલ ઓફ ધી અબોવ. ઓકે, શું આવે સાચો જવાબ? ડી આવે. એમાં સબસ્ક્રાઇબરને ખબર પણ હોય ઇન્વેસ્ટમેન્ટ મની ક્યાં યુઝ થઈ રહી છે, એ પણ એક હેતુ છે. એ જ રીતે પબ્લિક ઇન્ટરેસ્ટનો પણ હેતુ રહેલો છે. ને ત્રીજો, લેણદારોનું રક્ષણ કરવાનો પણ હેતુ ઓબ્જેક્ટ ક્લોઝમાં હોય છે. એટલા માટે 5 નંબરમાં સાચો જવાબ ડી બની જશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિચ પ્રોવિઝન પ્રોવાઇડ્સ ફોર ધી અલ્ટરેશન ઓફ ઓબ્જેક્ટ ક્લોઝ? બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો, ડાયરેક્ટલી ટાઇટલ બેઝ ક્વેશ્ચન, કે ઓબ્જેક્ટ ક્લોઝમાં ફેરફાર કરવા માટે નીચેનામાંથી કઈ કલમ જોગવાઈ આપે છે આપણને? ઓપ્શન એ કલમ 14, ઓપ્શન બી કલમ 13, ઓપ્શન સી કલમ 12, કે ઓપ્શન ડી કલમ 15. શું આવશે સાચો જવાબ? તો 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને. કલમ નંબર 12માં જોગવાઈ કરવામાં આવેલી છે. સીધો પ્રશ્ન છે એટલે તમને ઇઝીલી આવડી જાય. ઓબ્જેક્ટ ક્લોઝમાં કોઈ ફેરફાર કરવો હોય તો કલમ નંબર 12 કયા કાયદાની? કંપનીઝ એક્ટ 2013ની કલમ નંબર 12માં જોગવાઈ છે. આપણે યાદ રાખી લઈશું. પ્રશ્ન નંબર 7 જોઈએ.
Who among the following is authorized to issue regulation regarding self prospectus? કંપનીના સેલ્ફ પ્રોસ્પેક્ટસ હોય છે અને નીચેનામાંથી એક એવી બોડી છે કે જેને અધિકૃત કરવામાં આવેલી છે કે નિયમો બનાવી શકે છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ કંપનીના સંદર્ભે. તો કઈ એવી બોડી છે, કઈ એવી સંસ્થા છે કે જે નિયમો બનાવવા માટે ઓથોરાઇઝ છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઓપ્શન સી કંપની લો બોર્ડ કે ઓપ્શન ડી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. પ્રશ્ન નંબર 7 નો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. આજે મેં આપને પ્રશ્ન નંબર 7 પૂછેલો છે, તો દરેકને રિક્વેસ્ટ કરું છું કે પ્રશ્ન નંબર 7 નો જવાબ આપ સૌએ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરવાનો છે. ઘણા સ્ટુડન્ટ કોમેન્ટ નથી કરતા, એ દરેકને રિક્વેસ્ટ કરું છું ફરી એકવાર કે પ્રશ્ન નંબર 7 નો જવાબ જે છે આપણે કોમેન્ટ કરીને જણાવવાનો છે. પ્રશ્ન નંબર 7 ની મેં ચર્ચા કરી દીધી છે કે સેલ્ફ પ્રોસ્પેક્ટસ જે હોય છે કંપનીનો, તેના સંદર્ભે નિયમો બનાવવા માટે કઈ બોડી જે છે એ ઓથોરાઇઝ છે? સેબી, કેન્દ્ર સરકાર, કંપની લો બોર્ડ કે પછી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ? શું આવશે સાચો જવાબ? જરૂરથી કોમેન્ટ કરજો અને પછી હું આપના આન્સર્સ પણ આપી દઈશ. પ્રશ્ન નંબર 8 જોઈએ. ધી પ્રિએમ્બલ ઓફ ધી કંપનીઝ એક્ટ 2013 પ્રોવાઇડ્સ ધેટ. જે પણ કોઈ કંપનીઝ એક્ટ છે 2013 નો, એનો જે પ્રસ્તાવના છે એ શું આપે? પ્રસ્તાવના શું કહે છે આપણને, શું પ્રોવાઈડ કરે છે? કન્સોલિડેટ એન એમેન્ડ, એકીકૃત કરવું અને સુધારો કરવું. કન્સોલિડેટ, ડિફાઇન એન એમેન્ડ, એકીકૃત, વ્યાખ્યાયિત અને સુધારો કરવો. કન્સોલિડેટ એન્ડ ડિફાઇન, એકીકૃત કરવું અને વ્યાખ્યાયિત કરવો, કે પછી ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો પ્રશ્ન નંબર 8 નો સીધે સાદો જવાબ આપણને મળી જાય કે કંપનીઝ એક્ટ 2013 આવ્યો છે એ કન્સોલિડેટ અને એમેન્ડ કરવા માટે આવ્યો છે, એટલે કે ભેગું કરવું અને સુધારો પણ કરવો, અને એટલા માટે સાચો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 8માં કરેક્ટ આન્સર શું બને? એ બની જાય. પ્રશ્ન નંબર 9 જોઈએ. ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ એસોસિએશન ધી લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર્સ ઇઝ જોઈન્ટ એન્ડ સેવ્યર? અહીંયા કહે છે કે નીચેનામાંથી કયા સંગઠનમાં તેના સભ્યોની જવાબદારી સંયુક્ત અને વિભક્ત હોય છે? જોઈન્ટ એન્ડ સેવિયર લાયબિલિટી હોય છે ક્યારે, કયા સંજોગોમાં, કયા એસોસિએશનમાં? પાર્ટનરશિપ, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, કંપની કે ઉપરોક્ત તમામ? પ્રશ્ન નંબર 9માં સાચો જવાબ એ આવે. આ કોન્સેપ્ટ ક્યાં હોય સંયુક્ત અને વિભક્ત રીતેનો? તો ભાગીદારીમાં હોય છે. ક્યાં હોય છે? ભાગીદારીમાં. એટલા માટે આપણો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. કંપનીઝ લો પાર્ટ નંબર 2માં આજે આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 10 જોઈ રહ્યા છે, અને એમાં 10 નંબરનો પ્રશ્ન હું રીડ કરું છું. 1 person કંપની કેન બી ફાઉન્ડેડ બાય. એક વ્યક્તિ કંપનીની સ્થાપના શેના દ્વારા કરી શકાય? 1 person કંપની કેન બી ફાઉન્ડેડ બાય. ઓપ્શન એ નેચરલ પર્સન ઓનલી, માત્ર કુદરતી વ્યક્તિ જ કરી શકે. નેચરલ પર્સન હુ ઇઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, કુદરતી વ્યક્તિ જે ભારતના નાગરિક હોય તે કરી શકે. આર્ટિફિશિયલ ઓર નેચરલ પર્સન, કૃત્રિમ અથવા કુદરતી વ્યક્તિ કરી શકે, કે ઉપરોક્તમાંથી કોઈ પણ, એની ઓફ ધી અબોવ, કોઈ પણ કરી શકે. 10માં શું આવે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ જ્યારે આપણે 1 person કંપની ફાઉન્ડ કરવાની વાત કરીએ તો સાચો જવાબ બી બનશે. નેચરલ પર્સન હુ ઇઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે છે એ સાચો જવાબ બની જાય. એ 1 person જે છે કે જે નેચરલ પર્સન હોય અને ભારતના નાગરિક હોય તે 1 person કંપની ફાઉન્ડ કરી શકે. 10માં સાચો જવાબ શું બનશે? બી બની જશે. બી વિલ બી કરેક્ટ આન્સર. ફ્રેન્ડ્સ, હજુ પણ પાર્ટ નંબર 3માં આપણે કંપનીઝ લોના બહુ જ અગત્યના MCQ સમજવાના છે. હજુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવવાના બાકી છે, તો આ વિડીયો, કોઈ પણ વિડીયો મિસ ના કરતા, કારણ કે MCQ અહીંયાથી પૂછાઈ શકે એમ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQsની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, ને લાઇક અને કોમેન્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.